એક જમાનામાં સચિન અને કામલી એક સાથે આવ્યા હતા. ક્યાં સચિન છે ને ક્યાં કામલી છે જોઈ લો. આજના જમાનામાં પૃથ્વી શો અને શુભમન ગિલ એક સાથે આવ્યા. ક્યાં શુભમન ગિલ છે ને ક્યાં પૃથ્વી શો છે, તમે એક સાથે જોઈ લો. કામલીને ને પૃથ્વીને બેયને ફેશન ને સીન સપાટા ને પાર્ટી ને જલસા ને એની આદત બે નાની ઉંમરે પડી ગઈ. હમણાં પૃથ્વીનો ફોટો હતો આઈફાઈ એવોર્ડની અંદર, ભાઈ એની ગર્લફ્રેન્ડ સાથે ઉભા હતા 4-5 પ્રકારના ઘરેણા પહેરીને. હમણાંનો તાજો જ ફોટો. અને એ જ દિવસે શુભમન ગિલે સેન્ચુરી કરી હતી. ફરક આ છે તો શું શુભમન ગિલની હિરોઈનો નથી મળતી? હું જે કહું છું સચિન તેંડુલકરે શું નહોતી મળી? અત્યારે સચિન તેંડુલકર ઉભો રહી જાય તો આખા ભારતની તમામ હિરોઈનો બાજુમાં રહીને ફોટો પડાવવા તૈયાર છે. પણ એનું ફોકસ, એનું લક્ષ્ય હતું એના જીવનને કેમ બહેતર બનાવવું, એની ક્ષમતાને કેમ ડેવલપ કરવી, પોતાની કરિયર કેમ સેટ કરવી, પોતાને આવડે છે કેમ કરીને બતાવવું. તો લપસણો માર્ગ સહેલો છે, ગુરુત્વાકર્ષણ લાગુ પડે. વોટર પાર્કમાં લપસવામાં મજા જ આવે, ઉપર પગથિયા ચડવામાં જ શ્વાસ ચડે. ગિરનાર ચડવા જાવ ને તો ઠેકડો મારવામાં 1 સેકન્ડ થાય, સીધા ઉપર જાઓ. પણ ગિરનાર ચડવામાં રોપવે નો ઉપયોગ ન કરો તો 5 કલાક થાય, 3 કલાક થાય, 4 કલાક થાય. હાફ ક્યાં ચડે. આગળ વધવું હશે તો સંઘર્ષ કરવો પડશે.